અમરેલી જિલ્લામાં સામાન્ય રીતે ખેતીના પરંપરાગત પાકોની મોટાભાગે ખેતી થાય છે. 5.5 લાખ હેક્ટરમાં જમીનમાં ખેતી થાય છે દર વર્ષે. એમાં મેજોરિટી કપાસની ખેતી થાય છે. છેલ્લા 2-3 વર્ષથી મગફળીનો એરિયા પણ વધ્યો છે. સાથે ક્યાંક ક્યાંક સોયાબીનનું વાવેતર થાય છે. મુખ્યત્વે આ 3 પાકોની ખેતી થાય છે. થોડા વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતો ખેતીના અન્ય પાકો છે, જે તલ છે, મગ છે, મધ છે, આવી ખેતી પણ કરતા હોય છે. અને 60-70 હજાર હેક્ટરમાં બાગાયતી પાકોની પણ સારી એવી ખેતી થાય છે, જેમાં 10,000 હેક્ટરમાં ફળ પાકોની ખેતી થાય છે. ગીર કાંઠાના જે તાલુકાઓ છે એમાં મેંગો એટલે કે આંબાના પણ બગીચાઓ ખૂબ સારા પ્રમાણમાં છે અને ગીરની કેસર કેરી પણ વખણાય છે. પણ જે ખેતીના પાકો છે, પરંપરાગત પાકો, એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોના અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં માઇગ્રેશન થયા છે. પછી કેટલાક અંશે લેબરના પ્રશ્નો પણ જોવા મળે છે. એના લીધે ધીમે ધીમે જે ખેડૂતો પિયત ધરાવે છે અથવા તો બિનપિયત ખેતી ધરાવે છે, તેઓ અન્ય પાકો તરફ નજર દોડાવતા હોય છે. જેમાં કેટલાક બાગાયતી પાકો ફળાવ ઝાડો તરફ આગળ વધતા હોય છે, જ્યારે કેટલાક ખેડૂતો જે માઇગ્રેટ થયેલા છે, બહાર રહે છે અને પોતાના વતનમાં જે જમીનો છે એને સાચવવા માટે, પડતર ન રહે એના માટે ઇમારતી લાકડાઓ અને ફોરેસ્ટના લગતા પાકો તરફ પણ જાય છે. જેમાં ખેડૂતોના મુખ્યત્વે 2 ઓપ્શન અમરેલી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પસંદ કરતા હોય છે. એમાં પ્રાયોરિટીમાં ચંદનની ખેતી કરે છે ખેડૂતો, જેમાં લાંબા ગાળે સારું એવું પ્રોડક્શન મળતું હોય છે અને ખેડૂતોને નફો મળતો હોય છે. અને બીજા વિકલ્પમાં ખેડૂતો મિલિયા દુબિયા એટલે કે મલબારી નીમની ખેતી કરે છે, જે બંને ઇમારતી અને સુગંધિત લાકડાઓ છે. અને સૌરાષ્ટ્રની અને આમ ગણું તો અમરેલી જિલ્લાની મોટાભાગની જમીન આ બધા પાકો માટે ખૂબ જ અનુકૂળ છે. ઓછા પિયતમાં પણ આ પાકો થઈ શકે છે અને નહિવત માવજત અને નહિવત ખર્ચમાં આ ખેતી થતી હોય છે, જેથી કરીને પ્રતિ વિસ્તાર આવકની દ્રષ્ટિએ અન્ય પાકોની સરખામણીમાં એવરેજ આવક આવતી હોય છે, પણ ખર્ચની લાગત જો ગણવામાં આવે તો બહુ નહિવત હોવાને લીધે ખેડૂતોનો જે કોસ્ટ બેનિફિટ રેશિયો છે, નેટ પ્રોફિટ છે, એ સારો એવો મળતો હોય છે, જેથી ખેડૂતો આ પાકો તરફ આકર્ષાઈ રહ્યા છે.